જયાને 3 દીકરીઓ હતી. તે ફેક્ટરીમાં નોકરી કરતી હતી. તેનો પતિ સામાન્ય કર્મચારી હતો. જ્યારે અચાનક જયાને કેન્સર થયું અને જયા પથારીવશ થઈ ગઈ, ઘરની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ, ત્યારે જયાની દીકરીઓ ભૂખથી રડવા લાગી. તેનો પતિ જમવાનું લેવા ગયો પણ પાછો ન આવ્યો. થોડા દિવસ પછી જયાનું મૃત્યુ થયું અને જયાના સંબંધીઓએ છોકરીઓને કોઠા પર વેચી દીધી. જ્યારે છોકરીઓ યુવાન થઈ ત્યારે કોઠાવાળીએ તેને એક ધનિક શેઠના ઘરે મોકલી હતી. ધનિક શેઠ જેવો તેની સાથે બોળજબરી કરવા લાગ્યો, તે ચીસો પાડી ઉઠ્યો, કારણ કે આજે તે ફરી એકવાર વેચાઈ હતી. તે ફરી એકવાર કોઈ બીજાની દયા પર હતી, પરંતુ આ પહેલી વાર ન હતો. તે આ ક્ષણ પહેલાં પણ જીવી ચૂકી હતી, જ્યારે તેની મા પથારી પર છેલ્લા શ્વાસ લઈ રહી હતી, જ્યારે તેના પિતા બેટા એમના રોટલાનું વચન આપી અને હંમેશા માટે ગાયબ થઈ ગયા હતા, જ્યારે ભૂખથી તડફડતી તેની બહેનો તેના ખોળામાં ઢૂસકા ભરતી હતી, ને જ્યારે તેમના પોતાના લોકોએ તેની કિંમત લગાવીને તેમને કોઠાની સાંકળોમાં ચકડી દીધી હતી. આ દુનિયા તેના માટે જેલ બની ગઈ હતી અને લેલા આ જેલની સરદાર હતી. આ રસ્તો પાછો વળવાનો નથી. દીકરી લેલાના છેલ્લા શબ્દો તેના કાનમાં ગુંજી રહ્યા હતા. આજ પછી તું કોઈ માટે માત્ર એક સ્ત્રી નહીં રહે, તું સોદો બની ગઈ છે. હવેલીના મોટા દરવાજા સામે ગાડી ઊભી રહી ગઈ હતી. અંદર સોના અને રેશમના લપેટેલી દુનિયા હતી અને બહાર તે જ હવે માત્ર એક કિંમત બની ગઈ હતી. દરવાજો ખુલે છે, અંદર આવો, તેણે કઠોર અવાજમાં કહ્યું. બીનાએ માથું ઊંચું કર્યું, પરંતુ તે ખાલી નજરે દરવાજાની અંદર ડોક્યું કરવા સિવાય કંઈ કરી શકી નહીં. તે અંદર દાખલ થઈ તો પ્રકાશથી તે ક્ષણભર માટે ચોંકી ગઈ. આ એ દુનિયા હતી જેને તે માતા અમીરોના સપનામાં જ જોતી હતી. આજે તે વાસ્તવિકતાની જેમ તેની સામે ઊભી હતી. ચમકતા ઝુમર, જાડી કાર્પેટ, કિંમતી ક્રિસ્ટલ ગ્લાસ અને એક દુનિયા જે પૈસાની તાકાત પર શ્વાસ લેતી. અને વચ્ચે બેઠો હતો તે માણસ શેઠ, જે તે સમયે બાજની જેમ પોતાના શિકારને તવલી રહ્યો હતો. આખરે તું આવી જ ગઈ. તે પોતાની જગ્યાએથી ઊભો થયો. તેના હાવભાવમાં શિકારીઓ જેવી ક્રૂરતા હતી. બીના એક શ્વાસ લીધો. તે જાણતી હતી કે હવે કંઈક બદલવાનું નથી. કેમ ચૂપ છે? લેલાએ તને વધારે બોલતા નથી શીખડાવ્યું? શેઠે વ્યંગમાં હસતા કહ્યું. બીનાએ કોઈ જવાબ આપ્યો નહીં. કંઈ વાંધો નહીં, થોડા સમયમાં તને સમજાઈ જશે કે અહીં તારા મનની કોઈ કિંમત નથી. તેને આગળ વધીને પોતાનો હાથ બીનાના ચહેરા તરફ લંબાવ્યો અને અચાનક જ રૂમમાં એક જોરદાર ચીસ સંભળાઈ. શેઠનો ચહેરો એકદમ સફેદ પડી ગયો, જાણે તેણે કોઈ એવું દ્રશ્ય જોયું હોય જે માનવ આંખો માટે અસહન કરી શકાય તેવું ન હોય. આ શું છે? તે પાછળ હટવા લાગ્યો. તેને શ્વાસ અનિયમિત થવા લાગ્યો અને પગ જમીન પર જકડાઈ ગયા. તેણે ફરીથી બીના તરફ જોયું. આ અશક્ય છે. શેઠની ચીસ રૂમમાં ગુંજી ઉઠી. શેઠ જમીન પર પડી ગયો. માફ કરી દે, મને માફ કરી દે, તે ધ્રુજી રહ્યો હતો. તેના ચહેરા પર ડર છવાઈ ગયો. બીનાએ નજર ઝુકાવી લીધી ને પહેલી વાર તેના હોઠ પર એક અધૂરું સ્મિત ઉભર્યું અને આજની રાત્રે સન્માને પોતાનો વેચવાની ના પાડી દીધી હતી. જયા કેન્સરના કારણે નબળી પડતી જઈ રહી હતી અને હવે તે માત્ર પોતાની 3 દીકરીઓને જોતી અને વિચારતી કે તેમનું શું થશે. તેનો પતિ ઘણા સમય પહેલાં તેને છોડીને જતો રહ્યો હતો. સગા વહાલા પણ એવી રીતે ગાયબ થઈ ગયા જાણે તેઓ ક્યારેય તેમના જીવનનો ભાગ જ ન હતા. એક નાનકડા રૂમમાં ભૂખતી તડફતી છોકરીઓ દીકરીઓના અવાજ ગુંજી રહ્યા હતા. સૌથી મોટી દીકરી બીના તે બધાને દિલાસો આપી રહી હતી, પરંતુ તેની પોતાની આંખોમાં એક વિચિત્ર ડર હતો. તેને ખબર ન હતી કે આગળ શું થવાનું છે, પરંતુ તે જાણતી હતી કે કંઈ ખરાબ ચોક્કસ થશે. રાત્રિના કોઈ સમયે જયાને અંતિમ શ્વાસ લીધો. તેની સાથે 3 બહેનો અનાથ થઈ ગઈ. પાડોશી એક ઔપચારિક નિભાવી અને બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા, પરંતુ તે છોકરીઓનું જીવન ત્યાં જ થંભી ગયું હતું. પછી તે દિવસ આવ્યો જેનો ડર મીનાને હંમેશા હતો. મામા જે તેના સૌથી નજીકના સગા હતા તેમના ઘરે આવ્યા, પરંતુ તે મદદ માટે આવ્યા ન હતા. તેમના ચહેરા પર તે દયા ન હતી જે એક અનાથ છોકરી પોતાના વાલીમાં જોવા માંગે છે. જુઓ, તમારા લોકો માટે અહીં કંઈ બચ્યું નથી, તેમણે વૃક્ષ સ્વરે કહ્યું. મેં તમારા લોકોની વ્યવસ્થા કરી દીધી છે. તમે એક સારી જગ્યાએ જઈ રહ્યા છો. ક્યાં મામા? બીનાએ ગભરાઈને પૂછ્યું. બસ ચાલો, વધારે સવાલ ન કરો. 3 છોકરીઓને એક ગાડીમાં બેસાડવામાં આવી અને તેઓ રસ્તામાં એકબીજાને ફેટીને બેસી ગઈ. 2 નાની બહેનો ડરના માર્ગ રડી રહી હતી, પરંતુ તે પોતાને મજબૂત રાખવાનો પ્રયાસ કરી રહી હતી. ગાડી એક મોટી જૂની હવેલી સામે ઊભી રહી. એક સ્ત્રી દરવાજા પર ઊભી હતી. તેના ચહેરા પર ક્રૂર સ્મિત હતું. આ છોકરીઓ તમારા થઈ, લેલા મેડમ, મામાએ કહ્યું અને પાછળ જોયા વિના ત્યાંથી ચાલ્યો ગયો. લેલા આગળ વધી અને 3ને ઉપરથી નીચે સુધી જોયું, માથું હલાવ્યું. આ 2 તો સામાન્ય છે, પણ આ મોટીવાળી તે બીનાની નજીક આવી અને તેની દાઢી પકડીને બળજબરીથી ઉપર કરી. તેમાં કંઈક ખાસ છે. બીનાએ લેલાનો હાથ ઝટકી નાખ્યો
ને પાછળ હટી ગઈ. લેલા હસી. બરવાખોર છે, કંઈ વાંધો નહીં, સમય સાથે બધા સીધા થઈ જાય છે. બીનાએ પોતાની બહેનોને જોઈ જે રૂસકા ભરી રહી હતી. તેને ખ્યાલ આવી ગયો હતો કે આ જગ્યા કોઈ સામાન્ય જગ્યા નથી. રાત થતાં જ લેલાએ 2 છોકરીઓને કોઈને સોંપી દીધી, પરંતુ બીનાને એક અલગ રૂમમાં લઈ જવામાં આવી. ત્યાં બધું ચમકદાર અને કિંમતી હતું, પરંતુ બીનાને તે જગ્યા કોઈ જેલથી ઓછી લાગી રહી ન હતી. દરવાજો બંધ થઈ ગયો અને તે ગભરાઈને પલંગની ધાર પર બેસી ગઈ. અને ક્યાં લઈ આવ્યા? તેને પોતાની જાતને સવાલ કર્યો. બીજા દિવસે સવારે લેલા રૂમમાં આવી અને હસતા હસતા બોલી, તું ભાગ્યશાળી છે છોકરી, તું સામાન્ય નથી, તને ખાસ બનાવવા માટે રાખવામાં આવી છે. બીનાએ કડક સ્વરમાં કહ્યું, મને જવા દો. લેનાનો ચહેરો છરભાર માટે કઠોર થઈ ગયો, પણ પછી તે હસી. હવે તે શક્ય નથી દીકરી. ઘણા દિવસો વીતી ગયા, પણ લેલાએ તેને બાકીની છોકરીઓ સાથે રાખી નહીં. તે તેને બચાવીને રાખી રહી હતી, કદાચ કોઈ મોટા હેતુ માટે. બીના સમજી ગઈ હતી કે તે જે પણ હતું તે સારું ન હતું. પછી તે રાત આવી જ્યારે લેલાએ તેને પોતાના રૂમમાં બોલાવી. તારા નસીબનો નિર્ણય થઈ ગયો છે છોકરી. લેલાએ કહ્યું, શું મતલબ? મીનાનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. કાલે રાત્રે તું એક ખાસ મહેમાન સાથે રહીશ. બીનાનો શ્વાસ રૂંધાઈ ગયો. નહીં, લેલાએ તેને ઘૂર્યું, અહીં ના પાડવાની પરવાનગી નથી. મીનાને સમજ ન પડી કે તે શું કરે. તે ભાગી ન હતી શકતી, છુપાઈ નહોતી શકતી, મદદ માટે કોઈ ન હતું. બીજી રાત્રે તેને ખાસ કપડાં પહેરાવવામાં આવ્યા અને ગાડીમાં બેસાડીને એક મોટી હવેલીમાં લઈ જવામાં આવી. દરવાજા પર એક ઊંચો ઘમંડી માણસ ઊભો હતો. આ છે મોહિત અગ્રવાલ. લીલાએ ગડગડાટ કર્યો. આ માણસ તારું નસીબ બદલી શકે છે. મોહિતે બીના પર એક નજર નાખી અને બેપરવાહીથી કહ્યું, અંદર મોકલો. બીનાનું દિલ ડૂબવા લાગ્યું. આ એક ક્ષણ હતી જેનાથી તે હંમેશા ડરતી. રૂમમાં આવીને તે ખૂણામાં સંકોચાઈ ગઈ. મોહિતે જામનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને નજીક આવ્યો. તમે બધા એક સરખા જ હો છો? તેણે ઠંડા સ્વરમાં કહ્યું. બીનાએ ધ્રુજતા અવાજે કહ્યું, મને છોડી દો. મોહિત હસ્યો. છોડી દઉં? મેં પૈસા આપ્યા છે અને તું મને કહે છે કે છોડી દઉં? બીનાએ આંખો બંધ કરીને પ્રયત્ન કરવાનું શરૂ કર્યું. આ શું કરી રહી છે? મોહિતે આશ્ચર્યથી પૂછ્યું. ભગવાન પાસે મદદ માંગી રહી છું. મોહિતનો હાથ ત્યાં જ અટકી ગયો. તેણે ધ્યાનથી બીનાને જોઈ અને એક ક્ષણ માટે શાંત થઈ ગયો. પછી તે પાછળ હટી ગયો અને કડક સ્વરમાં બોલ્યો, મારા રૂમમાંથી નીકળી જા. બીનાએ આંખો ખોલીને આશ્ચર્યથી તેની સામે જોયું. હમણાં જ નીચે જાઓ. લેલા આશ્ચર્યચકિત થઈ ગઈ. આટલા જલ્દી પાછા? મોહિતે કડક સ્વરમાં કહ્યું કે આ છોકરી મારા કામની નથી. લેલાએ ગુસ્સાથી મુઠ્ઠીઓ વાળી દીધી. આ કેવી રીતે શક્ય છે? મીનાએ મનમાં ભગવાનનો આભાર માન્યો, પરંતુ તેને ખબર ન હતી કે આ તો માત્ર શરૂઆત હતી. આ યુદ્ધ હજુ સમાપ્ત થયું ન હતું, પરંતુ હવે આ યુદ્ધ વધુ તીવ્ર થવાનું હતું. લેનાનું મગજ ચક્રાવે ચડ્યું હતું. પહેલીવાર એવું બન્યું હતું કે કોઈએ તેની પસંદો કરેલી છોકરીને ઠોકરાવી દીધી હતી. તે મોહિત અગ્રવાલને ખૂબ સારી રીતે જાણતી હતી. તે કેવો માણસ જે તેની ઈચ્છાના માર્ગમાં કોઈ અવરોધ સહન કરતો ન હતો. પરંતુ આજે તેણે બીનાને એક નજર જોયા પછી જ નકારી કાઢી હતી. બીનાને પાછી કોઠા પર લાવવામાં આવી, પરંતુ હૃદય ડર અને આભારની મિશ્રણ લાગણીઓથી ભારે હતું. તે જાણતી હતી કે લેલા આટલી સરળતાથી હાર નહીં માને. રૂમમાં લઈ જઈને લેલાએ તેના વાર મુઠ્ઠીમાં પકડીને ખેંચ્યા. તે આખરે એવું શું કર્યું કે તે તને છોડીને ચાલ્યો ગયો? બીનાએ હોઠ કસ્યા, પરંતુ કંઈ કહ્યું નહીં. લીલાએ ગુસ્સામાં તેને ધક્કો મારીને જમીન પર પાડી દીધી. યાદ રાખજે, તને અહીંથી જવાની પરવાનગી નથી. જો મોહિત નહીં લે તો કોઈ બીજું લેશે. બીનાએ કડક સ્વરમાં કહ્યું, હું કોઈની નથી, હું મારી પોતાની છું. લીલાએ વ્યંગમાં હસીને કહ્યું, અહીં તારી મરજી નહીં ચાલે છોકરી. બીનાએ આંખો બંધ કરી લીધી. તેના શ્વાસ તેજ થઈ રહ્યા હતા, પરંતુ તે પોતાને નબળી પડવા દેવા માંગતી ન હતી. બીજી તરફ મોહિત અગ્રવાલ તેના જીવનમાં પહેલીવાર મૂંછણમાં હતો. તે તેની વિશાળ ઓફિસની કાચની પાછળ બેસીને શહેરીની લાઇટનો તાકી રહ્યો હતો. તેના હાથમાં એ જ જામનો ગ્લાસ હતો જે તેણે તે રાત્રે બીનાને જોયા પછી છોડી દીધો હતો. મેં તેને કેમ હાથ ન લગાવ્યો? તે બબડ્યો. મોહિત અગ્રવાલ માટે સ્ત્રીઓ માત્ર મનોરંજન હતી, પરંતુ તે છોકરીની આંખોમાં એવો ડર હતો જેણે તેને રોક્યો હતો. આ છોકરી સામાન્ય નથી. તે બેચેનીથી ખુરશી પરથી ઊભો થયો. લેલાને અહેસાસ થઈ ગયો હતો કે મોહિત મીનાને ક્ષણભરમાં નકારી નહોતી કાઢી, પરંતુ કંઈક હતું જે તેને રોકી રહ્યું હતું. તેથી તે હવે બીજું પગલું ભરવાની હતી. 2 દિવસ પછી લેલાએ તેના સૌથી ધની ગ્રાહકને ફોન કર્યો. મારી પાસે તમારા માટે એક ખાસ વસ્તુ છે, તેને નરમ પડતું ઝેરી સ્વરમાં કહ્યું. ખરેખર બીજી બાજુથી હાસ્ય સંભળાય એવી વસ્તુ છે જે તમને હંમેશા યાદ રહેશે. વીનાને ત્રીજા દિવસે જાણ કરવામાં આવી કે તેને ફરીથી કોઈ પુરુષ પાસે મોકલવામાં આવી રહી છે. તેનું લોહી સુકાઈ ગયું નહીં. હું આ બધું સહન નહીં કરી શકું. તેને પોતાની જાતને દિવાલ સાથે ટાંકવીને વિચારવાનું શરૂ કર્યું. રાત થવાની હતી.
અને તે જાણતી હતી કે લીલાના માણસો તેને લેવા માટે ગમે ત્યારે આવી શકે છે. તે પોતાને બચાવવા માટે કંઈ પણ કરી શકતી હતી, પરંતુ કેવી રીતે? એક ક્ષણે દરવાજો ખુલ્યો અને લીલા અંદર આવી. તૈયાર થઈ જાવ. બીના ધિક્કારથી તેની સામે જોયું. હું નહીં જાઉં. લીલા હસી. તારી ઈચ્છા છે કે અનિચ્છાથી કોઈ ફરક નથી પડતો. છોકરી. બીનાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ભગવાન મન બચાવો. બીજી તરફ મોહિતને વિચિત્ર બેચેની થઈ રહી હતી. તે કોઈ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હતો. તેનું મગજ વારંવાર તે છોકરી તરફ જઈ રહ્યું હતું. મને શું થઈ રહ્યું છે? તેણે પોતાની જાતને સવાલ કર્યો. પછી અચાનક તેના મોબાઈલની સ્ક્રીન પર એક મેસેજ આવ્યો. સર, લીલાએ આજે રાત્રે બીનાને કોઈ બીજા માણસને સોંપવાનો નિર્ણય કર્યો છે. મોહિત ક્ષણભર માટે સ્થિર થઈ ગયો. આ શું બકવાસ છે? તે મેસેજ ફરીથી વાંચવા લાગ્યો. લીલાએ તમારા પછી તેને બીજા ગ્રાહક માટે રાખી છે. જો તમને ખરેખર રસ નથી તો કોઈ બીજું લઈ જશે. મોહિતની અંદર કંઈક ઉકળવા લાગ્યો. મેં તેને છોડી દીધી તેનો અર્થ એ નથી કે હું તેને બરબાદ થતી જોઈ શકું છું. તે ઝડપથી ઊભો થયો અને તેના ખાસ માણસને ફોન કર્યો. ગાડી કાઢો. હમણાં જ બીજી તરફ લીલાના માણસો બીનાને લેવા આવી ગયા હતા. ચાલો, મોડું થઈ રહ્યું છે. બીનાએ દરવાજા તરફ જોયું. તેના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. કોઈ ચમત્કાર થઈ જાય, પરંતુ આ દુનિયામાં ચમત્કાર ક્યાં થાય છે? પછી અચાનક બહાર શોર મચી ગયો. દરવાજો જોરથી ધડામ દઈને ખુલ્યો અને લીલાનો એક માણસ હાફતો અંદર આવ્યો. મેડમ સાહેબા, મોહિત અગ્રવાલ આવી ગયો છે. લીલા ચોંકી ગઈ. શું? બીનાની આંખો આશ્ચર્યથી પોરી થઈ ગઈ. તે અહીં કેમ આવ્યો છે? લીલાએ ગુસ્સેથી પૂછ્યું. તે કહી રહ્યો છે કે તે છોકરી બીજા કોઈની નહીં થઈ શકે. બીજી ક્ષણે દરવાજા પર પગલાંનો ભારે અવાજ સંભળાયો અને પછી મોહિત અંદર આવી ગયો. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. લીલાએ હાસ્ય દબાવીને કહી, હવે શું લેવા આવ્યો છે? મોહિત સાહેબ, મોહિતે કડક સ્વરમાં કહ્યું, આ છોકરી તારી પાસે નહીં રહે. લીલાએ ગુસ્સાથી કહ્યું, ત્યાં જે તેને નકારી કાઢી હતી, હવે તને શું ફરક પડે છે? મોહિતે બીના પર એક નજર નાખી અવિશ્વાસથી તેની સામે જોઈ રહી હતી. ફરક પડે છે કારણ કે મેં ક્યારેય કોઈને મારાથી વધુ શક્તિશાળી નથી માન્યું. કદાચ પહેલીવાર મારે મારી શક્તિ કોઈ માટે વાપરવી છે. બીનાનો વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે ખરેખર અહીં આવ્યો હતો. આ છોકરી આજથી મારી સાથે રહેશે. લીલાનો ચહેરો પીળો પડી ગયો. આ રમત હજી પૂરી નથી થઈ મોહિત, તે મનમાં વિચારીને રહી ગઈ. પરંતુ મીના માટે આજની રાત જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત સાબિત થવાની હતી. મીનાને કંઈક સમજ નહોતી પડી રહી. તે લીલાના કેદમાંથી નીકળી તો ગઈ હતી, પરંતુ શું ખરેખર આઝાદ થઈ ગઈ હતી? મોહિતના માણસો તેને હવેલીમાં લાવીને એક અલગ રૂમમાં છોડી ગયા હતા. આ રૂમ કોઠાના કોઈ પણ ભાગથી ખૂબ જ અલગ હતો. દરેક વસ્તુ કિંમતી અને ભવ્ય હતી, પરંતુ આ બધું તેના માટે અજાણું હતું. તેણે અવિશ્વાસથી પોતાની આસપાસ જોયું. પછી ધીમેથી દરવાજા તરફ ગઈ. દરવાજો ખોલ્યો તો બહાર કોરિડોરમાં એક નોકર ઊભો હતો. ક્યાં જઈ રહ્યા છો મેડમજી? બીના થોવી ગઈ. મારે અહીંથી જવું છે. નોકરે માથું નમાવ્યું. બેસો. હુકમ આપ્યો છે કે તમને ક્યાંય જવા ન દેવામાં આવે. તેનું હૃદય ધ્રુજી ગયું. હું કેદમાં જ રહી જઈ. જગ્યા બદલાઈ ગઈ પણ હાલત એ જ છે, તેણે પોતાની જાતને કહ્યું. બીજી તરફ મોહિત પોતાની ઓફિસમાં બેઠો હતો અને ગુસ્સેથી ભરેલો હતો. મેં આ બધું કેમ કર્યું? તેણે પોતાની જાતને સવાલ કર્યો, પરંતુ જવાબ ન મળ્યો. બીના તેના માટે એક સામાન્ય છોકરી હતી. તે તેને ખરીદી શકતો હતો, તેને પોતાના નિયમો પ્રમાણે રખાવી શકતો હતો, પરંતુ તે જાણતો હતો કે બીનાને ખરીદવી શક્ય નથી. તે છોકરી મને કેમ શાંતિથી જીવવા નથી દેતી? રાતનો સમય હતો. બીના તેના રૂમમાં બેઠી હતી. જ્યારે દરવાજો ખોલ્યો અને મોહિત અંદર આવ્યો તો હજી સુધી સૂતી નથી. બીનાએ માથું ઉચકીને જોયું, પરંતુ કંઈ બોલી નહીં. મેં તને લીલાથી બચાવી, પરંતુ એનો અર્થ એ નથી કે તું મારી પાસેથી કંઈ પણ માંગી શકે છે. બીનાએ ઊંડો શ્વાસ લીધો. અરે માત્ર એક જ વસ્તુ જોઈએ છે. મોહિતે ચહેરા પર વ્યંગાત્મક સ્મિત લાવીને કહ્યું, શું આઝાદી? મોહિત થોડી ક્ષણો માટે શાંત રહ્યું. પછી ધીમા પરંતુ કડક સ્વરમાં બોલ્યો, તે શક્ય નથી. બીનાનું દિલ જાણે કોઈ મુઠ્ઠીમાં પકડી લીધું. કેમ કે તારી પાસે કંઈ નથી ગયું. તે મને બળજબરીથી પોતાની સાથે કેમ રાખે છે? મોહિતે ઊંડી નજરે તેની સામે જોયું. કારણ કે તારું ત્યાં પાછું જવું શક્ય નથી અને હું તને બીજા કોઈના હાથમાં જવા નહીં દઉં. મીનાએ લાચારીથી કહ્યું, પરંતુ હું તારી વસ્તુ નથી. મોહિત ક્ષણભર માટે શાંત રહ્યો. પછી બોલ્યો, આ નિર્ણય સમય કરશે, અને બહાર નીકળી ગયો. બીજી તરફ કોકિલા અગ્રવાલને જ્યારે ખબર પડી કે તેમના દીકરાએ એક છોકરીને પોતાના ઘરમાં રાખી છે તો તેઓ ગુસ્સામાં હવેલીમાં પહોંચી. મોહિતે બેપરવાહીથી મા તરફ જોયું અને ખુરશી પર ટેકો લીધો. હા, તે છોકરી અહીં છે. કોકિલા અગ્રવાલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. શું તને ખબર છે કે તું શું કરી રહ્યો છે? એક બાજારૂ છોકરીને હવેલીમાં લઈ આવ્યો છે. આપણી ખાનદાનની આબરૂની વિરુદ્ધ છે. મોહિતે વ્યંગ્યાત્મક સ્મિત સાથે કહ્યું, કઈ આબરૂ?
જે પૈસા અને તાકાતના જોડે ટકી છે? બોલશો નહીં કે તમારા મૂળ ક્યાં છે? કોકિલ અગ્રવાલે કડક સ્વરમાં કહ્યું, આ છોકરી તને બરબાદ કરી દેશે. મોહિતે આંખો નીચી ઊંડો શ્વાસ લીધો અને પછી શાંત સ્વરમાં કહ્યું, જો કઈ વસ્તુ મને બરબાદ કરી શકે છે તો તે મારી પોતાની નબળાઈઓ છે, કોઈ છોકરી નહીં. કોકિલ અગ્રવાલ ગુસ્સાથી પગ જમીન પર પછાડ્યો. હું તેને અહીં એક ક્ષણ પર સહન નહીં કરી શકું. હમણાં જ તેને બહાર કાઢ. મોહિતના ચહેરા પર કડકાઈ આવી ગઈ. તે તેની માથા સામે ક્યારેય ઊભો ન હતો, પરંતુ આજે તે પાછળ હટવા તૈયાર ન હતો. તે ક્યાંય નહીં જાય. કોકિલ અગ્રવાલે આશ્ચર્ય અને ગુસ્સાના મિશ્રણ ભાવ સાથે પોતાના દીકરા સામે જોયું. તારા સ્વરમાં આ કડકાઈ કેમ છે? મોહિત, ક્યાંક એવું તો નથી ને કે સુમા? મોહિતે સવાલ કરતી નજરે જોઈ. ક્યાંક એવું તો નથી ને કે તને તેની સાથે કોઈ લગાવ થઈ ગયો હોય? મોહિતના ચહેરા પર ક્ષણભર માટે વિચિત્ર ભાવ ઉપસી આવ્યા, પરંતુ તે તરત જ સ્વસ્થ થઈ ગયો. એવું કંઈ નથી, પરંતુ તે આ ઘરથી ત્યારે જ જશે જ્યારે હું ચાહીશ. કોકિલ અગ્રવાલે પોતાની આંગળી ઉચકીને કડકાઈથી કહ્યું, જો તે આ ઘરમાં રહી તો હું તને મારી સંપત્તિમાંથી બેદખલ કરી દઈશ. મોહિતે ક્ષણભર માટે મા સામે ભૂરક્યું, પછી બે પરવાઈથી જે યોગ્ય લાગે તે કરી લો. કોકિલ અગ્રવાલે આશ્ચર્યથી પોતાના દીકરા સામે જોતી રહી ગયા. આ પહેલી વાર હતું જ્યારે મોહિતે તેમની કોઈ ધમકીને ગંભીરતાથી લીધી નહોતી. તેઓ ગુસ્સામાં પગ પછાડતા બહાર નીકળી ગયા, પરંતુ જતાં જતાં તેમની નજરોમાં સ્પષ્ટ ધમકી છોડતા ગયા. બીજી તરફ બીના આ બધું દરવાજા પાછળ ઊભી રહીને સાંભળી રહી હતી. આ બધું મારા કારણે થઈ રહ્યું છે. તેણે પોતાના ધ્રુજતા હાથ તરફ જોયું. તે કોઈના જીવનમાં નફરત કે બરબાદીનું કારણ બનવા માંગતી ન હતી. મારે અહીંથી જવું પડશે. તે જાણતી હતી કે મોહિત જેવા માણસ પાસેથી પરવાનગી લેવી મૂર્ખ થશે. તેણે જાતે જ કોઈ રસ્તો શોધવાનો હતો. તે જ રાત્રે તે ચૂપચાપ પોતાનો દરવાજો ખોલીને બહાર નીકળી, પરંતુ જેવી કોરિડોર પાર કરવા લાગી એક ગંભીર અવાજ સંભળાયો, ક્યાં જઈ રહી છે? તે થોંભી ગઈ. મોહિત દરવાજાને ટેકો દઈને ઊભો હતો. તેની નજર અંધારામાં ચમકી રહી હતી. હું અહીં નહીં રહી શકું, વિનાએ હિંમત કરીને કહ્યું. મોહિતે ધીમેથી પગલું ભર્યું. તેની નજર જાણે વિનાના આત્મા સુધી ઉતરી રહી. મને તેને લેના પંજામાંથી બચાવી અને તું વિચારી રહી છે કે હું તને આમ જ જવા દઈશ? વિનાના શ્વાસ તેજ થવા લાગ્યા. તે મને લેલાથી બચાવી હતી, પરંતુ કેદ કરવા માટે નહીં. મોહિતના હોઠ પર હળવો સ્મિત આવ્યો, પરંતુ તે ભયાનક હતો. તને લાગે છે કે હું તને બહાર જવા દઈશ જ્યાં લેલાના માણસો તારી રાહ જોઈ રહ્યા હશે? વિના ધ્રુજી ગઈ. હું મારી જાતને સંભાળી લઈશ, જેમ તે દિવસે સંભાળી હતી. બીનાએ તડપીને તેની સામે જોયું. તું ખૂબ બહાદુર છે બીના, પરંતુ આ દુનિયામાં બહાદુરી કરતાં તાકાત વધારે કામ આવે છે. તારી પાસે તે નથી. બીનાએ મુઠ્ઠીઓ વાળી દીધી. અને તારી પાસે તાકાત છે, પરંતુ દયા નથી. મોહિત ક્ષણભર માટે શાંત થઈ ગયો. દયા? તે હસ્યો. આ શબ્દ મારા જીવનમાં ક્યારેય ન હતો, પરંતુ તે મને લેલાને સોંપ્યો પણ નહીં. તે મને કેમ રોક્યો? મોહિતનું સ્મિત ઝાંખું થયું, પરંતુ તે કંઈ બોલ્યો નહીં. કેમ મોહિત? બીના એક પગલું આગળ વધાર્યું. થોડીક ક્ષણો શાંત રહી પછી મોહિતે ધીમેથી કહ્યું, કદાચ કારણ કે મેં તારી આંખોમાં એ વસ્તુ જોઈ જે મેં મારા આખા જીવનમાં ક્યારેય નથી જોઈ. મીનાએ આશ્ચર્યથી તેની સામે જોતી રહી. શું? મોહિતે નજર ઝુકાવી, જાણે તે પોતે પણ જાણતો ન હોય કે તે શું કહી રહ્યો છે. તું આઝાદ થવા માંગે છે ને બીના? મીનાની આંખોમાં આશા જાગી. હા. મોહિતે ઊંડો શ્વાસ લીધો, પછી ધીમેથી બોલ્યો, તો પછી પોતાની જાતને એટલી મજબૂત બનાવ કે તને કોઈની મદદની જરૂર ન પડે. બીના સ્થિર થઈ ગઈ. ત્યાં સુધી તું ક્યાંય નહીં જાય. ને આટલું કહીને મોહિત પોતાના રૂમ તરફ વળી ગયો. જ્યારે બીના ત્યાં જ ઊભી રહીને અવિશ્વાસથી તેને જોતી રહી. રાત ઊંડી થઈ ગઈ હતી, પરંતુ બીનાની આંખોમાંથી ઊંઘ કોસો દૂર હતી. તે પોતાના રૂમમાં બેચેનીથી આમ તેમ ફરી રહી હતી. દરેક ક્ષણ તેને હકીકતનો અહેસાસ કરાવી રહી હતી કે તે હજી પણ કોઈ બીજાની મરજીની આધીન છે. પહેલાં લેલાની કેદ હતી, હવે મોહિતનો ઉપકાર, પરંતુ ફરક શું હતો? આઝાદી તો હજી પણ સપનું જ હતી. મોહિતના શબ્દો તેના કાનમાં ગુંજી રહ્યા હતા. પોતાની જાતને એટલી મજબૂત બનાવ કે તને કોઈની મદદની જરૂર ન પડે. તે મજબૂત મનમાં માંગતી હતી, પરંતુ કેવી રીતે? એક એવી છોકરી જેને દરેક પગલે નબળી પડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય, તે પોતાની જાતને કેવી રીતે બચાવી શકે? એ જ વિચારોમાં ખોવાયેલી તે બારી પાસે જઈને ઊભી રહી. ચારે તરફ અંધારું છવાયેલું, પરંતુ શહેરની લાઇટો દૂર ક્યાંક આશાની જેમ ચમકી રહી હતી. શું તેના માટે પણ કોઈ પ્રકાશ હતો? બીજી તરફ મોહિત હવેલીની બાલ્કનીમાં ઊભો હતો. તેનું મગજ ગૂંચવાયેલું હતું. તેણે પોતાની જાતને લાખ સમજાવી દીધું હતું કે બીનાનું તેના જીવનમાં કોઈ મહત્ત્વ નથી, પરંતુ હકીકત તેનાથી વિપરીત હતી. મને તેનાથી કોઈ ફરક ન પડવો જોઈએ, તેણે પોતાની જાતને કહ્યું, પરંતુ ફરક પડી રહ્યો હતો. આ પહેલી વાર હતું જ્યારે તેણે કોઈ છોકરીને પૈસા આપીને મેળવી ન હતી,
પરંતુ તેને લેલા જેવા જાનવરોથી બચાવવા માટે પગલું ભર્યું હતું. હું આવું કેમ કરી રહ્યો છું? તેના મનમાં બીજો સવાલ ઊભો થયો, પરંતુ તે જવાબથી ભાગી રહ્યો હતો. બીજા સવારે બીનાએ નિર્ણય કરી લીધો હતો તે વધુ લાચાર નહીં રહે. જો તેને અહીં કેદ રાખવામાં આવી રહી તો તે આ કેદને પોતાની તાકાતમાં બદલવાનો પ્રયાસ કરશે. એ જ નિયત સાથે તે બહાર નીકળી. નોકરે આશ્ચર્યથી તેની સામે જોયું. તે એક એવી દુનિયા હતી જ્યાં દરેક વસ્તુ તેના માટે નવી હતી. એ જ સમયે તે કોકિલા અગ્રવાલ સામે આવી ગઈ. તને કોને પરવાનગી આપી કે તું આ ઘરમાં આઝાદીથી ફરે? કોકિલા અગ્રવાલનો અવાજ બરફ જેવો ઠંડો હતો. બીનાએ નજર ઝુકાવી લીધી, પરંતુ ચહેરા પર જીદ હતી. આ કેદ છે કે ઘર? કોકિલા અગ્રવાલનો ચહેરો કઠોર થઈ ગયો. અમારા દીકરાનું ઘર છે અને તારે ન બોલવું જોઈએ કે તું અહીં એક કામ ચલાવ મહેમાન છે. બીનાએ મજબૂત સ્વરમાં કહ્યું, હું કોઈ વસ્તુ નથી જેને કામ ચલાવ કે કાયમી ગણવામાં આવે. કોકિલા અગ્રવાલે તેની સામે ધ્યાનથી જોયું. આ છોકરી એવી નથી તે સામાન્ય સંજોગોમાં ઝૂકી છે. જો તને લાગતું હોય કે તું મારા દીકરાના જીવનમાં જગ્યા બનાવી શકે છે તો તું ખોટી છે. મારે તેના જીવનમાં જગ્યા નથી જોઈતી, માત્ર શાંતિ જોઈએ છે. બીનાએ સ્પષ્ટ કહ્યું. શાંતિ? કોકિલા અગ્રવાલ વ્યંગમાં હસ્યા. તારા જેવી છોકરીઓના જીવનમાં શાંતિ નથી હોતી, કારણ કે તારું ભૂતકાળ તારો પીછો નથી છોડતો. બીનાના દિલમાં એક તીર જેવું ભોંકાઈ ગયું, પરંતુ તેણે સંયમ રાખ્યો. મારો ભૂતકાળ ગમે તેવો હોય, હું તેને મારા વર્તમાન અને ભવિષ્ય પર હાવી નહીં થવા દઉં. કોકિલા અગ્રવાલે નપસંદગીથી તેની સામે જોયું. પછી કહ્યું, અહીં વધારે અપેક્ષા ન બાંધ, અને આગળ વધી ગયા. મોહિત બધું સાંભળી રહ્યો હતો. તેના હોઠ પર એક ઝીણું સ્મિત આવ્યું. છોકરીમાં હિંમત છે, પરંતુ સવાલ એ હતો કે શું આ હિંમત તેને બચાવી શકશે? તે જ દિવસે લેલાએ પોતાના માણસો પાસેથી સમાચાર મંગાવ્યા. છોકરી હજી ત્યાં જ છે અને લાગે છે કે મોહિત તેને કોઈ પણ કિંમતે જવા નહીં દે. લેલાએ ઊંડો શ્વાસ લીધો અને સ્ટીક સળગાવી. ઠીક છે, જો હું તેને મેળવી ન શકું તો હું તેને બરબાદ કરી દઈશ. સાંજના સમયે બીનાને પહેલીવાર હવેલીના બગીચામાં પગ મૂક્યો. તે ક્ષણ માટે બધું ભૂલી ગઈ. આ જગ્યા સુંદર હતી, જાણે કોઈ બીજી દુનિયાની હોય. આ બધું આટલું સુંદર કેમ લાગી રહ્યું છે? કારણ કે તે તારા જીવનમાં ક્યારેય આ બધું જોયું નથી. તે તરત જ પાછળ ફરી અને સામે મોહિત ઊભો હતો, હાથમાં કોફીનો કપ લઈને. તેની સામે જોઈ રહ્યો હતો. તું અહીં શું કરી રહ્યો છે? મોહિતે, આ મારું ઘર છે બીના. નજર ચોરીને પાછળ હટવા લાગી, પરંતુ મોહિતે તેને રોકી. મારે તને કંઈક પૂછવું છે. શું? જો હું તને આઝાદ કરી દઉં તો તું ક્યાં જઈશ? બીનાના પગ થંભી ગયા. ક્યાંય પણ, બસ અહીંથી દૂર. મોહિતે ઊંડો શ્વાસ લીધો. અને જો હું કહું કે તને અહીં સુરક્ષિત રાખી શકાય છે? સુરક્ષિત? મોહિત હસ્યો. તને લાગે છે કે મેં તને બચાવીને તારા પર અત્યાચાર કર્યો? બીનાએ નજર ઝુકાવી. હું નથી જાણતી, પરંતુ બસ મારી જાત પર અધિકાર ઈચ્છું છું. મોહિત થોડી ક્ષણો શાંત થઈ રહી, પછી ધીમેથી બોલ્યો, ક્યારેક જે વસ્તુ આપણને સૌથી વધુ જોઈએ છે એ જ વસ્તુ આપણા માટે સૌથી વધુ ખરાબ હોય છે. બીનાએ આશ્ચર્યથી તેની સામે જોયું, પરંતુ તે બીજું કંઈક કહ્યા વિના પાછો ચાલ્યો ગયો. તે રાત્રે લેલાના માણસે હવેલી પાસે આવીને પોતાના માલિકને ફોન કર્યો. બધું તૈયાર છે. લેલાનું સ્મિત ઝેરી હતું. બસ હવે એક ચાલ અને તે છોકરી હંમેશા માટે ખતમ. પરંતુ લેલા જાણતી ન હતી કે રમત માત્ર તે જ નથી રમી. મોહિત પણ તૈયાર હતો, અને આ વખતે જો કોઈએ બીના તરફ જોયું તો તે પોતાની જાત પહેલાં જમીનમાં દટાવવું પડશે. રાતનું અંધારું છવાઈ ગયું હતું, પરંતુ હવેલીની અંદર એક તોફાન ચાલી રહ્યું હતું. બીના બેચેન હતી. તેને લાગી રહ્યું હતું કે કોઈ ખતરો મંડાઈ રહ્યો છે. લેલાએ જેવી સ્ત્રી આટલી સરળતાથી હાર નહીં માની. તેને દિલ કરી રહ્યું હતું કે કંઈક ખરાબ થવાનું છે, પરંતુ તે જાણતી નહોતી કે ક્યારે અને કેવી રીતે. બીજી તરફ મોહિત પોતાની બાલ્કનીમાં ઊભો ધુમાડા પોતાના વિચારોને ગૂંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ કંઈક સ્પષ્ટ થઈ રહ્યું ન હતું. આ છોકરી મારા માટે આટલી મહત્વની કેમ થઈ ગઈ છે? તે પોતાની જાતને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે આ માત્ર જીદ છે. તે હંમેશા જીતવાનું ટેવાયેલો હતો. કદાચ આ જ કારણ હતું કે તે બીનાને બીજી કોઈના સાથે બરબાદ થતી જોઈ શકતો ન હતો, પરંતુ દિલના કોઈ ખૂણામાં બીજી લાગણી માથું ઉંચકી રહી હતી. એવી લાગણી જે તે સ્વીકારવા માંગતો ન હતો. એ જ ક્ષણે તેને ફોન રણક્યો. સર, લેલાએ પોતાના માણસોને મોકલી દીધા છે. તે આજ રાત્રે કોઈ પગલું ભરવાની છે. મોહિતા હાથની પકડ મજબૂત થઈ ગઈ. ચોકીદારોને સાવધાન કરી દો, અને જો કોઈ અંદર આવવાનો પ્રયાસ કરે તો તેનો જીવ તો ના છોડો. ફોન બંધ કર્યા પછી તે સીધો નીચે ગયો. બીના તે સમયે પોતાના રૂમમાં બેઠી બારીમાંથી જોઈ રહી હતી, જ્યારે દરવાજા પર કોઈએ ધીમેથી ટકોરા પાડ્યા. કોણ? કોઈ જવાબ ન આવ્યો. તેના દિલના ધબકારા તેજ થઈ ગયા. તે ધીમેથી ઉઠી અને દરવાજા પાસે જોઈને ફરીથી પૂછ્યું, કોણ છે? અચાનક દરવાજો એક ઝાટકેથી ખુલ્યો અને બે નકાબપોશ માણસો અંદર ઘૂસી ગયા.
બીના ચીસ પાડવાની હતી કે એક માણસે તેનું મોં દબાવી દીધું. જો આવાજ કર્યો તો તારો જીવ નહીં બચે. બીનાની આંખો ડરથી પહોળી થઈ ગઈ. બીજી તરફ મોહિત હવેલીના આંગણામાં ઊભો પોતાના માણસોને સૂચનાઓ આપી રહ્યો હતો. જ્યારે અચાનક એક નોકર દોડતો આવ્યો. બોસ, તે છોકરી મોહિતના દિલમાં એક ધડાકો થયો. શું થયું? તે લોકો અંદર આવી ગયા છે. બીના. મોહિતને આગળ સંભળાવવાની જરૂર ન હતી. તે ઝડપથી ઉપરની તરફ દોડ્યો. પગ મારી રહી હતી, પરંતુ માણસોની પકડ ખૂબ જ મજબૂત હતી. જલ્દી કરો, એક માણસે બીજાને કહ્યું. એ જ સમયે દરવાજો જોરદાર અવાજ સાથે ખુલ્યો અને એક ગોળી ચાલવાનો અવાજ આવ્યો. એક માણસ ચીસ પાડીને જમીન પર પડી ગયો. બીનાએ આંખો ખોલી અને સામે મોહિત ઊભો હતો, હાથમાં પિસ્તોલ લઈને. આંખોમાં જંગલીપણું ને ગુસ્સો. જે પણ મારી વસ્તુને હાથ લગાવશે તે જીવતો નહીં બચે. બાકીના માણસોએ પાછળ હટવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોહિતના રક્ષકોએ તેમને ઘેરી લીધા. માણસોને બળજબરીથી પકડીને બહાર લઈ જવામાં આવ્યા. બીના હજુ પણ આઘાતમાં હતી. તું ઠીક છે? તેણે માથું હલાવ્યું, પરંતુ તેના ચહેરા પર હજુ પણ ડર હતો. મોહિતે ઊંડો શ્વાસ લીધો અને કડક સ્વરમાં કહ્યું, હવે તને સમજાયું કે મેં તને અહીં કેમ રોકી હતી? બીનાની આંખોમાં આંસુ આવી ગયા. આ બધું ક્યારે ખતમ થશે? જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી કોઈ તને નુકસાન નહીં પહોંચાડી શકે. બીના. બીજી સવારે લેલા સુધી સમાચાર પહોંચી ગયા હતા કે તેના માણસો નિષ્ફળ ગયા છે. મોહિત અગ્રવાલ આ તો મારા અનુમાન કરતાં પણ વધુ શક્તિશાળી નીકળ્યો. તેણે ઊંડો શ્વાસ લીધો, પરંતુ રમત હજી પૂરી નથી થઈ. દીકરી. તે હસી, પરંતુ તેની સ્મિત ઝેરથી ભરેલું હતું. હવે હું એવો વાર કરીશ કે મોહિત પર વિચારવા મજબૂર થઈ જશે કે તેણે તને બચાવી કે બરબાદ કરી. બીજી તરફ કોકિલા અગ્રવાલ આ બધું સાંભળીને ગુસ્સાથી તપી ગયા. આ છોકરી આ ઘર માટે આફત બની ગઈ છે. તેમણે વિચાર્યું કે હવે કંઈક એવું કરવું પડશે જે મોહિતને પોતાની જાતે મજબૂર કરી દે કે તે આ છોકરીને પોતાના જીવનમાંથી કાઢી નાખે. અને આ નિર્ણય લીધા પછી તેમણે ફોન ઉપાડ્યો અને લેલાને કોલ જોડ્યો. આપણે વાત કરવી છે. લેલાની આંખો ચમકી ઉઠી. ચોક્કસ કોકિલા મેડમ, હું પણ આપની જ રાહ જોઈ રહી હતી. બીજી તરફ મોહિત જાણતો હતો કે આ બધું અહીં પૂરું નથી થયું અને હવે તે લેલાને હંમેશા માટે ખતમ કરવા તૈયાર થઈ ગયો હતો. લેલા અને કોકિલા અગ્રવાલ વચ્ચે ગુપ્ત મુલાકાત થઈ રહી હતી. બંને મહિલાઓના ચહેરા પર કડવું સ્મિત હતું, પરંતુ અંદર જ અંદર બંને એકબીજાને હરાવવાનો પ્રયાસ કરી રહી હતી. મને આશ્ચર્ય થયું કે તમે મને જાતે ફોન કર્યો મેડમ. સાહેબા, લેલાએ જામનો કશ લેતા કહ્યું. કોકિલા અગ્રવાલે ધિક્કારથી નજર ફેરવી. મને તારી સાથે કોઈ સહાનુભૂતિ નથી લેલા, પરંતુ આપણા હેતુઓ એક સરખા જ છે. તે છોકરી મારા દીકરાના જીવનમાંથી નીકળી જવી જોઈએ. લેલાએ ખડખડાટ હસતા કહ્યું. તો તમે આખરે માની જ ગયા કે તમારા દીકરાના દિલમાં તે છોકરી માટે કોઈને કોઈ લાગણીઓ ચોક્કસ છે? કોકિલા અગ્રવાલની મુક્તિઓ ભીસાઈ ગઈ. મોહિતને કોઈ છોકરી કાબૂમાં ન કરી શકે, છતાં પણ તે તેની તારી વાતો વિરુદ્ધ પોતાના ઘરમાં રાખે છે. લેલાએ વ્યંગ કર્યો. કોકિલા અગ્રવાલની આંખો ઠંડી થઈ ગઈ. તું તેને પાછી લઈ જઈ શકે છે? લેલાના હોઠ પર જેવી સ્મિત ઉપસી આવ્યો. જો તું મારો સ્વાદ આપીશ તો હું એવી ચાલ ચલીશ કે મોહિત પોતે જ પોતાના હાથે તેને મારા હવાલે કરી દેશે. કોકિલા અગ્રવાલે ધ્યાનથી લેલા સામે જોયું, પછી ધીમેથી બોલ્યા, શું યજ્ઞા છે? લેલા આગળ ઝૂકી અને ગડગડાટ કર્યો. આપણે તેને બદનામ કરવી પડશે. રાતનો સમય હતો. હવેલીમાં શાંતિ છવાયેલી હતી. બીના પોતાના રૂમમાં બેઠી હતી, પરંતુ ઊંઘ તેની આંખોથી કોસો દૂર હતી. આ બધું ક્યારે ખતમ થશે? તે જાણતી ન હતી કે તેના જીવનનો સૌથી ખતરનાક વળાંક હજી બાકી હતો. લેલા માણસોના અંધારામાં દબાયેલા પગે હવેલીમાં દાખલ થઈ ચૂક્યા હતા. તેઓ જાણતા હતા કે તેમને શું કરવાનું છે. બીજી તરફ મોહિત બેચેનીથી પોતાની ઓફિસમાં બેઠો હતો. હું આ છોકરીને ક્યાં સુધી મારી સાથે રાખીશ? તેના મનમાં ઘણા સવાલો હતા, પરંતુ કોઈ જવાબ ન હતો. પછી અચાનક તેના મોબાઈલ પર એક મેસેજ આવ્યો. બોસ, તરત જ હવેલી આવો, કંઈક ગડબડ થઈ રહી છે. મોહિતના ચહેરાનો રંગ બદલાઈ ગયો. હવે શું આફત છે? હવેલીની અંદર બીના અજાણતા પોતાની પુસ્તક વાંચી રહી હતી, જ્યારે અચાનક દરવાજો ખુલ્યો. થોડી ક્ષણો માટે બધું થંભી ગયું. સામે લેલાના બે માણસો ઊભા હતા, ચહેરા પર નકાબ અને હાથમાં બીનાની આંખોમાં ડોર ફેલાયેલો હતો. તમે કોણ છો? એક માણસ હસ્યો. અને અમે એ છીએ જે તને વાંચી લઈ ત્યાં જવા આવ્યા છીએ. ત્યાં તારી જગ્યા છે. મીનાએ પાછળ હટવાનો પ્રયાસ કર્યો, પરંતુ એકે તરત જ તેનો હાથ પકડી લીધો. મને છોડી દો. આટલી સરળતાથી નહીં છોકરી. પરંતુ તેઓ જાણતા નહોતા કે આજે તેમનો સામનો મોહિત અગ્રવાલ સાથે હતો. અહીં શું થઈ રહ્યું છે? દરવાજો જોરદાર અવાજ સાથે ખુલ્યો અને મોહિત અંદર દાખલ થયો. લેલાના માણસો ચોંકીને તેની સામે જોયા. અહીં કોઈને મરવા હોય તો કહી દો. મોહિતના અવાજમાં ક્રૂરતા હતી. એક ક્ષણમાં તેના માણસોએ લેલાના
મોકલેલા ગુંડાઓને ઘેરી લીધા. તમે લોકો સમજો છો કે તમે મારા જ ઘરમાં આવીને આ બધું કરી શકો છો? લેલાના માણસો ગભરાઈ ગયા. બસ અમને મજબૂર કરવામાં આવ્યા હતા. શું લેલાએ તમને મોકલ્યા હતા? પરંતુ હુકમ કોઈ બીજાનો હતો. મોહિતની આંખો તંગ થઈ ગઈ, પણ માણસ ધરથી ધ્રુજવા લાગ્યા. કોકિલા અગ્રવાલ. આખો રૂમ શાંત થઈ ગયો. બીના વિશ્વાસથી જોઈ. શું? મોહિતના ચહેરા પર ક્ષણભર માટે સન્નાટો છવાઈ ગયો. તું જોઠું બોલી રહ્યો છે? નહીં બોસ, કોકિલા મેડમે પોતે અમને કહ્યું હતું કે આ છોકરીને અહીંથી લઈ જવાની છે. ને અંદર કંઈક તૂટવા લાગ્યું. મારી માં, મારી પોતાની માં. તેને ક્ષણભર માટે બેના તરફ જોયું. તે ડરીને ઊભી હતી, પરંતુ તેની આંખોમાં સવાલ હતો. શું ખરેખર તેના જીવનમાં બરબાદી બની રહી છે? બીજી ક્ષણે મોહિતે ગુસ્સાથી પોતાની માનો સામનો કરવાનો નિર્ણય કરી લીધો. માં, તમે શું કર્યું? કોકિલા અગ્રવાલે શાંતિથી ચાનો ઘૂંટડો ભર્યો. જે જરૂરી હતું. તમે લેલા સાથે મળીને મારું જીવન બરબાદ કરવાનો પ્રયાસ કર્યો. કોકિલા અગ્રવાલે બેપરવાહીથી ખંભા ઉપાડ્યા. તે છોકરી તારા લાયક નથી ને હું તને જાતે બરબાદ થતો નથી જોઈ શકતી. મોહિતની મુઠ્ઠીઓ શક્ત થઈ ગઈ. તમે જાણો છો માં, આજે તમે સાબિત કરી દીધું કે લોહીનો સંબંધ હંમેશા સૌથી મજબૂત નથી હોતો. કોકિલા અગ્રવાલની આંખોમાં પહેલી વાર થોડી કંપન આવી, પરંતુ તેઓ સ્વસ્થ થઈ ગયા. જો તને લાગે છે કે હું ખોટી છું તો સાબિત કરીને બતાવ. મોહિતે ઊંડો શ્વાસ લીધો. ઠીક છે માં, હવે હું સાબિત કરીશ. ને એક ક્ષણે તેને સૌથી મોટો નિર્ણય લીધો. બીજે સવારે આખા શહેરમાં સમાચાર ફેલાઈ ગયા. મોહિત અગ્રવાલે એક અનાથ છોકરી સાથે લગ્ન કરવાની જાહેરાત કરી દીધી છે. લેલા અને કોકિલા અગ્રવાલના ચહેરા પર આશ્ચર્ય ને ગુસ્સાનું મિશ્રણ હતું. આ કેવી રીતે શક્ય છે? લેલાએ ગુસ્સાથી ટેબલ પર હાથ પછાડ્યો. કોકિલા અગ્રવાલની આંખોમાં અવિશ્વાસ હતો. તેને ખરેખર એક ખરીદી બતાવ્યું જે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. બીજી તરફ બીના આશ્ચર્ય અને મૂંઝવણની સ્થિતિમાં ઊભી હતી. શું ખરેખર આ જીવનનો ભાગ બનવા જઈ રહી છું? મોહિતે તેની સામે ધ્યાનથી જોયું. ધીમેથી કહ્યું, હા બીના, હવે તું માત્ર મારી જ છે. આખું શહેર આ સમાચારથી ગુંજી ઉઠ્યું હતું. દરેક જગ્યાએ એક જ વાત થઈ રહી હતી. મોહિત અગ્રવાલ, જે સ્ત્રીઓને માત્ર એક રમકડું સમજતો હતો, તે એક અનાથ અને કોઠામાંથી લાવેલી છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. ગુસ્સામાં પોતાની ખુરશી પર બેસી જામ પી રહી હતી. આ છોકરો આખરે શું ઈચ્છે છે? કોકિલાબેનની હાલત પણ કંઈક અલગ ન હતી. તેમના માટે એ અવિશ્વસનીય હતું કે તેમનો દીકરો તેમની મરજી વિરુદ્ધ જઈ શકે છે. હું આ લગ્ન નહીં થવા દઉં. તેમને નિર્ણય કરી લીધો હતો. બીજી તરફ હવેલીમાં વાતાવરણ વિચિત્ર હતું. મોહિત શાંત દેખાતો હતો, પરંતુ તેની આંખોમાં કંઈક એવું હતું જે સ્પષ્ટ કરી રહ્યું હતું કે તે એક મોટા યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યો છે. બીના, જે હજી પણ આશ્ચર્યમાં હતી, તેને હિંમત કરીને પૂછ્યું, આ બધું કેમ કરી રહ્યા છો? મોહિતે તેની સામે ધ્યાનથી જોયું. પછી ધીમેથી કહ્યું, કારણ કે હવે બધાને જણાવવાનો સમય આવી ગયો છે કે તું કોઈ નબળી છોકરી નહીં, પરંતુ એક સન્માની સ્ત્રી છે. બીનાએ નજર ઝુકાવી. પરંતુ તો હું તારા લાયક નથી. મોહિતે કડકાતી કોઈ, આ નિર્ણય હું કરીશ. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, પરંતુ ખતરો હજી ટળ્યો ન હતો. લેલાએ છેલ્લી ચાલ ચલવાનો નિર્ણય કર્યો. જો તેને ખતમ ન કરી શકું તો હું તેને તેના પ્રેમમાં બાળીને રાખ કરી દઈશ. લગ્નની રાત્રે હવેલીમાં મહેમાનો આવવા જવાના ચાલુ હતા. મીડિયાને સખ્ત રીતે રોકવામાં આવ્યું હતું, પરંતુ સમાચાર દરેક જગ્યાએ ફેલાઈ ગયા હતા. બીના પોતાના રૂમમાં બેઠી હતી, પરંતુ તેનું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. હું શું ખરેખર આ બધાને લાયક છું? તે અરીસા સામે ઊભી રહીને પોતાની જાતને જોઈ રહી હતી. એ જ છોકરી જેને એક જમાનો ધંધોવાળી સમજી ચૂક્યો હતો, આજે એક અમીર ઘરની વહુ બનવા જઈ રહી હતી. પરંતુ લેલા અને કોકિલા અગ્રવાલનો વાર હજુ બાકી હતો. લગ્નના સમયે જ હવેલીમાં હોબાળો મચી ગયો. આ શું બકવાસ છે? મોહિત ગુસ્સામાં બોલ્યો. લેલાએ બધાની સામે એક વિડીયો ચલાવ્યો, એક ખોટો એડિટ કરેલો વિડીયો, જેમાં બીના લેલાના માણસો સાથે હસતી અને વાત કરતી બતાવવામાં આવી હતી, જાણે તે હંમેશા તેમની સાથે સામેલ રહી હોય. કોકિલા અગ્રવાલે તરત જ તક જોઈ. મેં નહોતું કહ્યું કે આ છોકરી આપણને બરબાદ કરી દેશે? મહેમાનોનો ગડગડાટ શરૂ થઈ ગયો. આ તો બધું પ્લાનિંગ હતું. આ છોકરી લેલાની જ હતી. મોહિતને મૂર્ખ બનાવવા આવી. મીનાની આંખોમાં આંસુ આવી ગયા. આ જૂઠું છે, પરંતુ હવે બધા તેની વિરુદ્ધ જઈ રહ્યા હતા. મોહિતે શાંતિથી બધાની સામે જોયું. પછી તે લેલા પાસે આવ્યો અને એક જોરદાર થપ્પડ તેના મોઢા પર મારી. આખો હોલ સ્થિર થઈ ગયું. આ બધું જૂઠ છે. મોહિતનો અવાજ ગુંજ્યો. લેલા ચીસો પાડીને બોલી, સબૂત તારી સામે છે. મોહિતે કડકાઈથી કહ્યું, સબૂત તારા જેવા લોકો સત્યને ખરીદવાની તાકાત રાખે છે, પરંતુ મારા વિશ્વાસે નહીં. તે બીના તરફ વળ્યો. તારે તારી સફાઈ આપવાની જરૂર નથી બીના. હું જાણું છું કે તું કોણ છે. બીનાએ અવિશ્વાસથી તેની સામે જોયું. તું તો મારા પર વિશ્વાસ કરી રહ્યો છે?
હા, કારણ કે પ્રેમ પુરાવા નથી માંગતા. આ એક ક્ષણે લગ્ન પૂરા થઈ ગયા. લેલાની છેલ્લી ચાલ પણ નિષ્ફળ ગઈ. કોકિલ અગ્રવાલ શાંત હતા, પરંતુ તેમની આંખમાં સ્પષ્ટ હાર હતી અને વિના તે સમજી ગઈ હતી કે પ્રેમ મેળવવો તે સરળ નથી, પરંતુ જ્યારે કોઈ તેને સાચા દિલથી સ્વીકારી લે છે તો તે દુનિયાની સૌથી મોટી તાકાત બની જાય છે. તે રાત્રે પ્રેમ જીતી ગયો હતો. લગ્ન પૂર્ણ થઈ ગયા હતા, પરંતુ આ હવેલીમાં શાંતિ છવાઈ ગઈ હતી. થોડા સમય પહેલાં જ મહેમાનો ગડગડાટ કરીને વિના વિરુદ્ધ વાતો કરી રહ્યા હતા. તેઓ હવે આશ્ચર્યચકિત ઊભા હતા. કોઈને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મોહિત કરવા જે પોતાની મરજી વિરુદ્ધ એક પગલું પણ નહોતું ભરતો, આજે બધાની સામે આ છોકરીને પોતાની પત્ની તરીકે સ્વીકારી ચૂક્યો હતો. લેલાનો ચહેરો પીળો પડી ગયો હતો. તેણે આટલી મોટી ચાલ ચાલી હતી, પરંતુ બધું બરબાદ થઈ ગયું. અશક્ય નથી. તે પોતાની જાતને બબડી. કોકિલ અગ્રવાલ જે હજી સુધી શાંત ઊભા હતા, ઊંડો શ્વાસ લઈને આગળ વધ્યા. મોહિત, તેમના અવાજમાં એક વિચિત્ર વેદના હતી. મોહિતે માથું ઉંચકીને મા સામે જોયું. જી માં, તે ખરેખર આ લગ્ન કરી લીધા મારી મરજી વિરુદ્ધ? મોહિતે નરમાશથી પરંતુ મક્કમતાથી કહ્યું, મા, મેં એ જ કર્યું જે મને યોગ્ય લાગ્યું. કોકિલ અગ્રવાલની આંખોમાં અવિશ્વાસ હતો. એક બાજારૂ છોકરીને વહુ બનાવીને લાવ્યો છે. બીના દિલમાં એક ઠેસ વાગી. તેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેણે સંયમ રાખ્યો. મોહિતે ધીમે કહ્યું, મા, જો તમે તેને બાજારૂ છોકરી કહીને તમારી જાતને શાંત કરી શકો છો તો ખુશીથી કરો, પરંતુ મારા માટે તે મારી ઇજ્જત છે. કોકિલ અગ્રવાલ થોડી ક્ષણો માટે સ્થિર થઈ ગયા. પછી વ્યંગમાં હસતા બોલ્યા, તો હવે તને ઇજ્જતનો ખ્યાલ આવવા લાગ્યો? આ એ જ છોકરી છે જેને તે થોડા દિવસો પહેલાં ધંધોવાળી સમજીને નકારી કાઢી હતી. હા, અને કદાચ એ જ દિવસે મેં મારી સૌથી મોટી ભૂલ કરી હતી. મોહિતના અવાજમાં અફસોસ છટકી રહ્યો હતો. બીનાની આંખો આશ્ચર્યથી પોરી થઈ ગઈ. આ બધું શું થઈ રહ્યું છે? શું ખરેખર આ એ જ વ્યક્તિ છે જે મારી તરફ જોવાનું પણ પસંદ નહોતો કરતો? લેલાએ તક જોઈને ઝેરી સ્મિત સાથે કહ્યું, મેડમ સાહિબા, તમારો દીકરો હવે આખી દુનિયાની સામે આ છોકરીનો ગુલામ બની ગયો છે. વિચારી લો, જો આજે તમે તેને માફ કરી દેશો તો કાલે તે તમારા મોઢા પર દરવાજો બંધ કરી દેશે. કોકિલાએ તીક્ષ્ણ નજરે લેલા તરફ જોયું. તું ચૂપ રહે. લેલાએ આશ્ચર્યથી તેની સામે જોયું. મેડમ સાહિબાએ લાંબો શ્વાસ લીધો અને મોહિત સામે ધ્યાનથી જોયું. જો તને લાગે છે કે તું આ નિર્ણયથી ખુશ રહીશ તો ઠીક છે, પરંતુ એક વાત યાદ રાખજે મોહિત, જો આ છોકરી તને બરબાદ કરે તો હું મારી આંખો સામે જોઈશ અને એક આંસુ પણ નહીં પાડું. આટલું કહીને તેઓ ઝડપથી બહાર નીકળી ગયા. રાત ઊંડી થઈ ગઈ હતી. બીના પોતાના રૂમમાં બેઠી હતી અને તેની આંખોમાં હજુ પણ અવિશ્વાસ હતો કે આ બધું હકીકત છે. હું ખરેખર મોહિત અગ્રવાલની પત્ની બની ગઈ છું. તે પોતાની હથેળીઓ ધ્યાનથી જોઈ રહી હતી, જાણે ત્યાંથી કોઈ જવાબ શોધી રહી. દરવાજો ધીમેથી ખુલ્લો અને મોહિત અંદર આવ્યો. વિના તરત જ ઊભી થઈ ગઈ. બેસ, મોહિતે ધીમેથી કહ્યું. તે ચૂપચાપ બેસી ગઈ, પરંતુ નજર ઝુકાવી દીધી. મોહિત નજીક આવીને બોલ્યો, હું જાણું છું કે તારા માટે આ બધું સરળ નહોતું, પરંતુ તમે સાબિત કરી દીધું કે તમે નબળા નથી. મીનાની આંખોમાં આંસુ આવી ગયા. મેં કંઈ નથી કર્યું, બધું તમે કર્યું છે. હા, કારણ કે મેં પહેલી વાર મારા જીવનમાં સાચો નિર્ણય લીધો છે. બીનાએ ચોંકીને તેની સામે જોયું. મને ખબર નથી કે આ પ્રેમ છે કે કંઈક બીજું, પરંતુ એક વાત નક્કી છે કે હું તને મારા જીવનમાંથી કાઢવાનું સપનું પણ જોઈ શકતો નથી. બીનાનો શ્વાસ રૂંધાઈ ગયો. આ બધું સાચું છે? મોહિતે તેના હાથ પકડ્યા. હા, સાચું છે. લેલા જે આજ સુધી આ રમત રમી રહી હતી તેના માટે હવે કોઈ જગ્યા બચી ન હતી, પરંતુ આ વખતે તેની સામે મોહિત હતો. જો તે ફરીથી મારા અથવા મારી પત્ની વિરુદ્ધ કોઈ ચાલ ચાલી તો યાદ રાખજે, તારી આ દુનિયા હંમેશા માટે ખતમ થઈ જશે. પેલાના ચહેરા પર ડર છવાઈ ગયો. આ ધમકી જે અગ્રવાલ નહીં, આ વચન છે. થોડા દિવસો પછી કોકિલા અગ્રવાલના રૂમના દરવાજો ખુલ્યો. બીના અંદર આવી અને શાંતિથી તેમની સામે ઊભી રહી ગઈ. કોકિલા અગ્રવાલે જોયા વિના કહ્યું, હવે શું લેવા આવી છે? બીનાએ ધીમેથી કહ્યું, બસ તમારા આશીર્વાદ. કોકિલા અગ્રવાલે ચોંકીને તેની સામે જોયું. તને લાગે છે કે હું તને આશીર્વાદ આપીશ? તમે મને બદદુઆ પણ આપી શકો છો, પરંતુ મેં ક્યારેય તમારું ખરાબ નથી જ. કોકિલા અગ્રવાલે થોડી ક્ષણો માટે તેની સામે ધ્યાનથી જોયું, પછી ઊંડો શ્વાસ લીધો અને નજર ઝુકાવી. પ્રેમમાં જીતવા માટે હારવું પડે છે છોકરી, અને કદાચ હું મારો અહંકાર હારી ગઈ છું. બીનાની આંખોમાં આંસુ આવી ગયા. તો શું એનો મતલબ છે કે કોકિલા અગ્રવાલે કડક પરંતુ નરમ સ્વરમાં કહ્યું કે જા અને મારા દીકરાનું ધ્યાન રાખજે. ને આ મધુરા સપનાની વાર્તા પૂરી થઈ. દુનિયામાં ઘણીવાર એવું બને છે મિત્રો કે જ્યારે પોતાના સગા સાથ છોડી દે છે ને ત્યારે ભગવાન પારકાનો એવો સાથ આપે છે કે તે માત્ર આપણને મુશ્કેલીમાંથી નથી કાઢતો, પરંતુ આપણી આખી દુનિયા બદલી નાખે છે, અને તે વ્યક્તિ આપણા માટે દરેક સગા સંબંધ કરતાં પણ ઉપર થઈ જાય છે. તો મિત્રો,
આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.